મિત્રો આજે હા ને મારો ભાઈબંધ આવી ગયો છે, મારો મિત્ર જો ટીપાલ આવી ગયો છે અને ટીપાલને પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને અત્યારે પાછો આજે મને મળવા માટે આવી ગયો છે. તો ટીપાલ કેમ છે બેટા? આમ જઈ લો, આમ કરી દે. જો મિત્રો ટીપાલ છે અને ખરેખર મને જોવો એટલે તો ખુશ થઈ જાય છે. અને અત્યારે અમે બાન બધા જવાના છીએ, સુનસી જવાના છીએ. જવાનું ને આપણે? હા ચલો તો આપણે મંદિરના દર્શન કરાવીએ તમને ગોગા બાપાના. તો ટીપાલ કોઈ કહે છે જો મંદિરના દર્શન કરાવવાના છે તો મંદિરના દર્શન કરાવીએ. તો જોજો ટીપાલ. તો મિત્રો તમે દર્શન કરી લેજો ગોગા બાપાના. એ સરસ મજાનું મંદિર છે ગોગા બાપાનું અને ટીપાલ લઈ જવાનો છે અંદર મંદિરમાં. જો ટીપાલ આ બતાવે તો જો ગોગા બાપાના દર્શન કરી દે. ટીપાલ કરી દે દર્શન. હા તો મિત્રો જો ટીપાલે તો દર્શન કરી લીધા પણ તમે પણ દર્શન કરજો. અને હવે અમે જવાના છીએ સુનસી અને બીજું બધું ઘરનું બધું બતાવવાના છે ને ટીપાલ. મકાઈ ખાવાનું, મકાઈ તો મિત્રો જો મકાઈ બધું ખાવાનું જ છે. અમે ટીપાલના બે દર્શન કરી લીધા છે અને અહીંયા બંદર મામા આવ્યા છે. જો અહીંયા આ ટીપાલને જોઈને આવ્યા છે કે ટીપાલનો ભાઈબંધ છે ને ટીપાલ તારો ભાઈબંધ? હા ભાઈબંધ તારા. તો મિત્રો જો હવે સરસ મજાની ચા બા પી લઈએ છીએ. ચા પીને પછી જવાના છીએ અમે. એક ગુંટા ખાલી કરી દીધી મિત્રો. આ તો એવું જ હોય ને. જો આ ટીપાલને બધા અમે બાન બધા જઈએ બહાર જવાનું ને ઊંચી આપણે. હા જવાનું છે તો યાર જલ્દી ચા પી લે ફટફટ. ગમનભાઈ ને પી લીધી તમે રાગ ચા આવો છો કહું? હા ચા પીવો છો કહું? અરે કહો ધોરે તો ભાઈ આ તો ઉંમર વાળા છે મારે. ગમનભાઈ તમે જોઈ જોઈને ચારા કરો. અરે કોઈ શું કરતો નહીં યાર. જુઓ અરે મિત્રો જુઓ કોક કે અરે મિત્રો મોબાઈલ લઈ જા. બરાબર આપણે થોડું અરે મોબાઈલ લઈ જાય એવું કરા તો યુ ટીપાલ યાર જલ્દી યાર ઉભો થા. ચા પીવો તો પી લે. તો મિત્રો હનુમાન જયંતીના આપણે હનુમાન દાદાએ દર્શન દઈ દીધા છે અને ભરતભાઈ બિસ્કિટ હાલે તો કોઈક ભરતભાઈ બિસ્કિટ હાલજો બે. હનુમાન જયંતીના વધરા આવ્યા આપણે તો વાડામાં તો બાકી હનુમાન જયંતીના દર્શન કર્યા તો કહો બિસ્કિટ ખવડાવી દઈએ. અનિલભાઈ છે જોવા આ હા જો હસ અલે તો હસ નહીં યાર. જવા દોડો. તો મિત્રો જો બતાવીએ તમને ટીપાલ લ્યા ટીપાલ વાદરંગ ખવડાવે ને તોડજે. તોડતા આવડે છે તોડ. તો મિત્રો અમે ટીપાલના બે જણા હવે બિસ્કિટ તોડીએ છીએ અને બંદર મામા આવી ગયા છે. લ્યા તો હવે એમને બિસ્કિટ ખવડાવીએ. જોઈએ તો આજે હનુમાન જયંતી પણ છે અને હનુમાન જયંતીના આપણે દર્શન દીધા છે. લે મને લાગે રિહાઈ ગયા લાગે. મોમરા ખીજાય ને એટલે રિહાઈ ગયા લાગે. ઓયા લે ટીપાલ આ તો આવતા નહીં બંદર મામા તો રિહાઈ ગયા છે કહું. કોક કહેજે લે અલે આ તો લોચારું કોમ કહે ગમનભાઈ. આ તો તમે તો બોલાયા પણ આવતા નહીં. તમે જે પહેલા રંગ કર્યા ને પછી હા ના આવો. અરે એવું કોઈ નહીં યાર. એ તો આ તો હું તો ગમત કરતો તો મને ખબર કે રીસ ચડી જાય. હા કોઈ નહીં. તો ચલો મિત્રો આપણે બિસ્કિટ રાખી છે હમણાં થોડા રહીને ખાઈ લે તો વિડીયોમાં બને રહેજો. મિત્રો આજે આપણે આવી ગયા છે એવા મંદિરના દર્શન કરવા માટે અને એવા માતાજી કે ખરેખર ખૂબ જ કામ કરે છે અને જે પણ આ મંદિરના દર્શન કરે છે એની મનોકામના પણ માતાજી પૂર્ણ કરે છે. તો મિત્રો આજે આવી ગયા છે આપણે ગોઠવા ગામ વિસનગર વિજાપુર રોડ ઉપર આવેલું સરસ મજાનું માં ચુડેલ માતાનું મંદિર છે અને ખરેખર રાણવાળી માતા કરીને પૂજાય છે અને ખરેખર બહુ પબ્લિક અહીંયા દર્શન કરવા આવવાના આવે છે અને ઘણા લોકોના કામ પણ કર્યા છે અને કામ પણ એવી કર્યા ચમત્કાર એક જોરદાર છે. તમે એકવાર આવો અને એકવાર આવીને દર્શન કરો પછી જુઓ ચમત્કાર. તો આપણે આવ્યા છીએ દર્શન કરવા માટે અને આપણે વોચમાં આવ્યા હતા અને બીજા પણ લઈને આવ્યા છીએ કે ભાઈ આવો એ દર્શન કરો. ખરેખર દર્શન કરાવી ગયું છે તો આપણે પણ દર્શન કરીશું અને તમે પણ દર્શન કરાવી દીધું. ચલો તો જોઈ શકો છો કે અહીંયા લખ્યું સુપ્રીમ કોર્ટ ઓફ કોઠવા રાણવાળી માતા. તો ચલો આજે તમને દર્શન કરાવીશું અને જુઓ આ વિસનગરથી આવતો વિજાપુર તરફનો રોડ છે અને ત્યાં જ આવેલું રોડ ઉપર સરસ મજાનું મંદિર છે. તો જો આપણે દર્શન કરી લઈશું. તો અહીંયા આ ગરબા પણ ચલાવતા હોય છે માતાજીના
અને હાડી પણ ચડાવતા હોય છે. એટલે મિત્રો તમે પણ અહીં આવો, તમે માનતા માનો તો ખરેખર અહીંયા તમારું કામ થઈ જશે. અને જો અહીંયા બધા દર્શન કરવા માટે આવેલા છો, કેમ છો? તો જો અહીંયા આપણે દર્શન કરી લઈશું. અને આપણે લઈને આવ્યા છીએ તિપાલના. તિપાલ દર્શન કરજો, કરો દર્શન કરી લે. તો મિત્રો આપણે આવ્યા હતા દર્શન કરવા માટે અને બહાર બધા આવ્યા છીએ. તમે પણ દર્શન કરી લેજો માતાજીના. અમે પણ દર્શન કર્યા છે મિત્રો, અને તમારે પણ દર્શન કરવા તો આવજો. સરસ મજાનું મંદિર છે અહીંયા, અને ખરેખર માતાજીનો તો ખૂબ જ ચમત્કાર રહેલો છે અહીંયા. એટલે આવજો તમે એકવાર. અને હજી પણ આગળ આપણે જવાના છીએ, અને મહાદેવનું સરસ મજાનું આશ્રમ છે, ત્યાં છીએ. આશ્રમમાં જઈને ત્યાં પણ તમને જે પણ લોકેશન હશે, જ્યાં પણ મહારાજના દર્શન કરાવીશું, તો વિડીયોમાં બની રહેજો. તો અને અહીં બીજું પણ તમને બતાડીશું કે મિત્રો અહીંયા રોણ, જે રોણવાળા માતા કહેવાય છે ને, એ રોઈન કન અહીંયા જ પરચો પૂરેલો છે માતાજીએ. તો આ રોણ છે, અને રોણ પણ બહુ જૂની પુરાણી છે. તો જોઈ શકો છો પુરાણી રોય પુરાણી છે. જો આ રોણ પરથી માતાજીનો ચમત્કાર થયેલો છે મિત્રો, અને અહીંથી જ પરચો પૂરેલો હતો માતાજીનો. અને ખરેખર તમે એકવાર દર્શન કરવા આવો, અને ખરેખર ખરી શ્રદ્ધાથી દર્શન કરવા આવશો તો તમારી મનોકામના માતાજીમાં પૂર્ણ કરશે. તો આવજો. આ આપણો વિસનગર તરફ વિજાપુર આપણો રસ્તો છે, અને આ બાજુ આપણે વિજાપુરથી વિસનગર તરફ. તો એકવાર તમે આવજો અને માતાજીનું દર્શન કરો. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને, અમે તિપાલને પણ દર્શન કરી લીધા છે. તિપાલ દર્શન કર્યા કરે ને? હા. તો મિત્રો જો તિપાલે દર્શન કર્યા છે, અને હું લઈને આવ્યો હતો તિપાલના દર્શન કરવા માટે. અને ખરેખર જોરદાર. કેવું લાગ્યું દર્શન કરીને? સારું લાગ્યું ભાઈ? સારું લાગ્યું. બા જા જુટશું તાન મંદિર. આ તો બહુ સત્સ માતાજીનો. હા બોલશે. તો મિત્રો આ ટીપુ છે, બોલતો નહીં, એટલે એને બોલવા માટે અમે બધી ઘણી બધી બાધાઓ પણ રાખેલી છે. અને ઘણી જગ્યાએ બહાર ને બધા દર્શન કરવા જાય છે, બરાબર. પણ માતાજી કરા. અને આ તો આપણે આવ્યા હતા રિક્ષામાં, તે મેં કોઈ તિપાલના દર્શન કરાવીએ આપણે રોણવાળા માતાના. તો ઓય આવેલા હતા આપણે કોઠવા ગામમાં, અને દર્શન કરાયા છે. અને ખરેખર બોલતો થઈ જાય માતાજીની એવી જ પ્રાર્થના છે. તો આવજો તિપાલ, બેજર ટીપુ. તો ટીપુને બિહાડી દઈએ છીએ મિત્રો. અને જો બા તો અડી શકતો નહીં, તોય દર્શન કરવા કેવો આવે? તો આવવું હોય. જો શ્રદ્ધા, આનું નામ શ્રદ્ધા કહેવાય, બરાબર. હા બા આવે છે. ભૂખ લાગી નહીં બા? ભૂખ લાગી નહીં એવું? હવે આ તો બારે તો દર્શન કરેલા ને, ભૂખ લાગે ગમે ભાઈ. તમે કશો તો આપણે ખાઈએ હો, આપણે ખાઈએ. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. હા એવું શેરડીનો રસ પાવાનું કે આ બા તો બજ્જો નહીં ખાઓ? બજ્જો ખવડાવો તો મિત્રો, બજ્જો ખવડાવો. અલ્યા ગમે ભાઈ તમે જોન તો આવો તો ને બજ્જો ખાઈએ આપણે, પછી આગળ જઈએ. તો વિડીયોમાં બને રહેજો. આપણે આવી ગયા છીએ ફાઇનલી સુનસી ગામમાં, તિપાલના બે. તો તિપાલ ચલો ખુશ થઈ ગયો. ને જુઓ અહીંયા આશ્રમમાં આવ્યા છીએ, તિપાલને લઈને આવ્યા છીએ દર્શન કરવા માટે. તો અમે જઈએ છીએ તિપાલ. ટીપુ ઉભો રે. ટીપુ જોવો જેટલો ઉતાવળિયો થાય છે મિત્રો. અને જુઓ બાન બધા આવ્યા છીએ. જો મહાદેવનું સરસ મજાનું મંદિર છે, ત્યાં દર્શન કરવાનું છે. અને દર્શન કરીને પણ તમને પણ દર્શન કરાવીશું. જુઓ લોકેશન. અને અહીંયા આશ્રમ છે સરસ મજાનું, અને મહારાજ પણ છે, ત્યાં મહારાજને પણ તમને દર્શન કરાવીશું. તો ચલો તિપાલ, શું કેવું તિપાલ? આમ જોજે ટીપુ. હા જો ટીપુ ખુશ થઈ ગયો છે, કેમ કે મંદિરના દર્શન કરવાના છીએ. અને હવે આવ્યા છીએ સુનસી ગામમાં જ્ઞાન સાધના આશ્રમમાં. અને જો સરસ મજાનું આશ્રમ છે ભાઈ અહીંયા. અને એક સંત પણ રહે છે અહીંયા, અને સંતના પણ તમને દર્શન કરાવવાના છીએ. અને સંત પણ બહુ જૂના અને જાણીતા છે. તો મિત્રો તમે દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરીએ છીએ. અમે દર્શન કરવા જઈએ. ટીપુ દર્શન કરવાના? જો ટીપુ દર્શન કરશે. અને આપણે હવે બેલ એ તો જો અહીંયા મહાદેવનું મંદિર છે. તો ટીપુ ખોલે છે, તો ખોલ ટીપા. તો જો મિત્રો આ એ મહાદેવનું સરસ મજાનું મંદિર છે. અને તિપાલને અમે દર્શન કરી લીધા છે. તિપાલ અને જુઓ એવું સરસ મંદિર છે મિત્રો અહીંયા. અને બધા માતાજીના અહીંયા તસવીરો લગાવેલી છે મંદિરના ઉપર. અને
આવો તમારે પણ દર્શન કરવા હોય તો સુરસી ગામમાં નજીક બધું તમે ઘણું બધું બતાવવાના છીએ બાર દર્શન કરવા માંડ્યા છે તો જો તો વિડીયોમાં બને રહો આગળ જો ટીપાલ કો કહે ટીપાલ આય અરે દાદા દાદા હનુમાન જો મિત્રો ટીપાલે હનુમાન દાદાનું મંદિર ખોલ્યું છે તો જુઓ વિચારો કેટલા દર્શન કરવા માટે હરખ થાય તો હનુમાન દાદા એને બોલતો કહી નાખજો અને એને સાજું કરી નાખો એવી આપણે હનુમાન દાદાને પ્રાર્થના છે તો બાકી તો આપણે દર્શન કરી લીધા છે હવે તમે દર્શન કરે તો જુઓ મિત્રો સરસ મજાનું લોકેશન છે અને તિપાલને લઈને આવ્યા છીએ તો મિત્રો બીજું બધું તો જોયું પણ બીજા સંત પણ અહીંયા બતાવીશું તમને જુઓ કે અહીંયા સંતોના દર્શન કરાવીશું તમને જુઓ સરસ મજાના સંતોના તમને દર્શન કરાવવાના છીએ તો આપણે આવ્યા હતા આશ્રમમાં અને જો તમે પણ દર્શન કરી લેજો બધા સંત થઈ ગયેલા છે અને ત્યાં એમની પ્રતિમાઓ બનાવેલી છે પ્રતિમા બનાવેલી છે અહીંયા અને જુઓ અને આપણે મળવાના છીએ ગુરુ મહારાજને તો અહીંયા આપણો આશ્રમ છે ને તો જય ગુરુ મહારાજ ગુરુ મહારાજ હા તો દર વખત સારું ટાઈમ મળતો નહોતો એટલે નતા આવતા મહારાજ પણ આજે આવી ગયા છીએ ને હા તો જો મિત્રો આપણે અહીંયા આવ્યા હતા સુનસીમાં અને હા જુઓ છો ને તમે જો ગુરુ મહારાજ પણ કહે છે કે અમે ફોટા જોઈએ છીએ એટલે અમારા ફોટા અહીંયા પણ જોવાય છે એમ ને તો આજે પાછા આવી ગયા છીએ તો ભાઈ તમારે પણ અહીંયા દર્શન કરવા તો આવજો સુનસી ગામમાં અને ત્યાં ગાદી પર બેસતા જ હોય છે મહારાજ અને ખરેખર ખૂબ ચમત્કાર છે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને આપણે આજે દર્શન કર્યા છે તમને પણ દર્શન કરાવીશું તો જો ફેર પડ્યો ઘણું ફેર પડી ગયો ને આપણે પહેલાં થોડો તો મિત્રો અહીંયા બાધા રાખી લેતી છોકરું થોડું આ તિપાલ બોલતો નહોતો પણ થોડું એક સામાન્ય ફેર પડ્યો છે પણ હજુ બધું ઘણું બધું ફેર પડવાનો બાકી છે તો ચલો બીજું પણ તમને અંદરથી બતાવીશું જો આપણે અંદર જઈશું અંદર ગુફા છે મહારાજની ગુફા છે ને જોઈ શકો છો ભાઈ આપણે લાઇટ ચાલુ કરીએ તો જો મિત્રો આ ગુફામાં સ્વામી પરમાનંદની અહીંયા ગુફા છે જો અને ખરેખર શિવજીનું પણ અંદર મંદિર છે ભેગું ભેગું અને આશ્રમ પણ છે અને આ છે પગરખા અને અહીંયા લખેલું છે કે મોબાઈલ ઉપયોગ કરવો નહીં પણ મિત્રો આપણને પરમિશન લીધી છે એટલે કંઈ ટેન્શન નહીં તો જો તો મિત્રો આપણે હવે મળવાના છીએ બાપજીને અને બાપજી જોડે તમને જે પણ પ્રકારનું દુઃખ હોય કોઈ પથરીનું દુઃખ હોય છે અને તમને સંતાન પ્રાપ્ત નથી થતા કે પછી તમને કમળો થયો છે બધું પ્રકારનું અહીંયા દવાઓ મળે છે આશ્રમમાં તો આપણે બાપજીને વાત કરીએ બાપજી અત્યારે બેઠેલા છે ચલો મિત્રો આપણે બાપજીને મળવાના છીએ તો આ બાપજી છે તો બોલો બાપજી કેવું છે શાંતિ છે ને આવો એકદમ આનંદ આજે આયા છીએ પાછા બહુ સરસ સરસ હા તો આપણે દર્શક મિત્રોને થોડું આપણે જે સેવાઓ કરો છો બરાબર તો આપણે દર્શક મિત્રોને કહો તો સારું લાગે અને અહીંયા આવે તમારી સેવાનો લાભ ઉઠાવે આપણે અહીંયા સુશી તાલુકો વિસનગર જ્ઞાન સાધના આશ્રમમાં સેવા પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં પથરી થઈ ગઈ હોય તો પથરીની દવા પીડિયાની દવા એ આપણે બિલકુલ ફ્રી આપીએ છીએ પછી સ્વાભાવિક બાળક નાનું હોય બોલતું ન હોય તોતળાતું હોય તો એના માટે પણ દવા લખીને આપીએ છીએ તો લગભગ બધાને ઘણું સારું રિઝલ્ટ મળે છે બીજું કે કોઈને સંતાન ન હોય અને 10-15 વર્ષ થયા હોય ને છતાં પણ સંતાન ન હોય તો એના માટે આપણે દવા બનાવી આપીએ છીએ અને એના માટે રિઝલ્ટ સારા આવ્યા છે પછી કોઈ સાધુ સંત મહાત્મા એને આપણે આશરો આપીએ છીએ અહીં રહેવા માટે વ્યવસ્થા છે કેન્સરની તકલીફ હોય
તો 5 ઝાડા નાખવાના, પાંચેક દિવસ એટલે 2 દિવસ રોકાવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા આપણે અહીંયા કરીએ છીએ, બિલકુલ ફ્રી, કોઈ પણ જાતનું ચાર્જ નહીં, કશું જ નહીં. અને એ પ્રમાણે આપણે અહીંયા સેવા પ્રવૃત્તિ કાયમ માટે ચાલુ છે. તો જોયું એ પ્રકારનું મહારાજ બધું એ સેવાઓ કરે છે. જો તમારે પથરીથી પીડાતા હોય, કમળાથી અને સંતાન પ્રાપ્ત ના થતા હોય તો તમે એકવાર તમે જોયું કે તમારે સંતાન પ્રાપ્ત ના થતા હોય કે તો સુનસી ગામમાં આવજો અને મુલાકાત લેજો આશ્રમની. અને જો આ બાન બા આવેલા નહીં બા, કેવું લાગ્યું આપણે આશ્રમ આવી? ના મજા આવી? તો તમને કેવું લાગ્યું? હા તાન જો અને બાપુજીના દર્શન પણ કર્યા. હું તો બીજી વાર આવ્યો અને ખરેખર મજા આવી ગઈ મને. પણ જો તમે પણ જો દૂરથી અમારો વિડીયો જોતા હોય તો તમે ભાઈ ફોન કરી અને કોન્ટેક નંબર નેચર આપેલો છે એના પરથી ફોન કરી. હા એ જ નહીં લો તો વાંધો નહીં. તો આવજો તમે એકવાર અને મુલાકાત કરજો આશ્રમની. અને આપણે તો આવ્યા હતા અહીંયા અને જો આ તીપાલ બેઠો છે અને હવે આપણે મિત્રો અંદર તો આપણે તમને બધું બતાવી દીધું, દર્શન કરાવી લીધા છે. પણ હવે બીજી જગ્યાએ જવાના છે, બીજું પણ એ મંદિર છે ત્યાં જઈશું. અહીંયા હિંગરાજ માતાનું મંદિર છે તો તમને જઈશું. આ બધા જઈએ છીએ તો હિંગરાજ માતાના પણ દર્શન કરાવીએ તમને. ચલો. અને આપણે આયા તીપાલ તો જોવો મિત્રો, તીપાલ તો હવે પહેલો દોડી જતો રહેશે મિત્રો. જોવો એ તીપાલને તો જોવો મિત્રો, હિંગરાજ માતાનું મંદિર છે, હિંગરાજ માના દર્શન કરી લેજો. તો જય મારી હિંગરાજ યાદી છે. જો તીપાલ દર્શન કરી લે તો મિત્રો જો તીપાલ કેવા દર્શન કરે છે. અને બિચારાને તકલીફ છે પણ હવે તકલીફ માતાજી મટાડી દે તો સારું છે. ને જો અમે બધા આવ્યા છીએ દર્શન કરવા માટે અને એના માટે જ આવ્યા છીએ. આટલા બધા લોબા થયા છીએ. શું કેવું બા? તાન હા એના માટે જ આવ્યા છીએ. તો માતાજી અને સંત પૂજ્ય તો મિત્રો હું હતું કોણ હતું? એવું બરાબર. હા ખુરકા દેવરા છે એમ. આપણે તો લાડોલના તો મિત્રો આપણા લાડોલના દેવરા બાપુ છે અને અહીંયા સંત થઈ ગયેલા હતા. અને અહીંયાથી એનાથી તીપાલ દર્શન મિત્રો જુઓ તમને પણ દર્શન કરાયા છે સરસ મજાના બધા પણ મંદિરોના દર્શન કરાયા. બીજું બધું ઘણું બધું તમને બતાવવાના છીએ. તો વિડીયોમાં બની રહ્યું છે જતા ને. અને જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે અવારનવાર આપણે દરેક વિડીયો લાવવાના છે. તો મિત્રો ગુરુ મહારાજના દર્શન કરી લીધા છે અને આશ્રમની પણ મુલાકાત કરી લીધી છે અને મહાદેવના પણ દર્શન કરી લીધા છે. અને જુઓ બાન બા બધા હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ. અને રસ્તામાં જઈને ભજ્જો ખાઈએ પછી શું કેવું બા? નહીં બા હવે બા દર્શન કરી લીધો? હવે રસ્તામાં જઈને ભજ્જો ખાવા પડશે. હા દર્શન કરી લીધો? ભૂખ લાગી ભજ્જો કરો જલ્દી. હા અલે ગમનભાઈ ચિંતા કરશો ને બધા ભજ્જો ખવડાવવા. મારે તો તમારો નહીં ખાવાનો હતો, બાનો ખાવાનો તમારે ખાવા પડશે. કારણ કે પેલા બોલી ગયો. ઓ બોલો મિત્રો વિડીયો મળે અને જે ખાવું એ ખવડાવશે જ કશું છે. કાકા હું તીરથ કરાવવા લઈને આવ્યો હું બધી જગ્યાએ. કેટલી જગ્યાએ મેં ભગવાનના દર્શન કરાયા છે ને તમે ભજ્જો ના ખવડાવ પતી હા કરાય ના કરાય તાર જો બધા ખુશ થઈ ગયો. તો મિત્રો વિડીયોમાં બની રહેજો. જે આગળ જઈને ભજ્જો ખાઈએ રસ બસ પીએ ને તીપાલના બધા અમે બહુ જ મસ્તી કરી દઈએ. ચલો યુવરાજ કોઈ નહીં કે યુવરાજને કહેજો કે ગમનભાઈ લઈ જતા ભાઈ બરાબર બાના દર્શન કરવા માટે કોઈ નહીં બોલો. તો મિત્રો આપણે આવ્યા છીએ જો ખર્ચો કરવાનો છે બા. જો બોલી બીજું તો ના જ બોલો હો. પાયો રસ હો પાયો પણ હજી પાયો નહીં, હજી પૈસા આલવાના ખબર નહીં. હવે મારે તો નહીં એટલે ના આલવા પડે તો રજા છે. તમે ચાલજો ને આલજો બાબુ તો લાવ્યો નહીં પૈસા. લેરા મિત્રો જો અને જો રસ દેખ રસ અહીંયા કોલાવાળો રસ રસ ચાલુ છે. જો આ ભૈયા રસ બનાવે છે. જો ખતરનાક રસ પીવો હોય તો આવો મફતમાં પીવો. એમ તો ઓર પાડો મફતમાં, તમારે મફતમાં પીવો તો આવજો. જો બાન બધો આવ્યો છે અહીંયા રસ પીવા માટે. અને તીપાલ પેલ બાજુ જગ્યા હોધી નાખી છે તીપાલે. ઓ તીપાલ એકલા બેહો તમે બેહો. તો જો આ બાર બધા ટેબલ લીધું છે અને આ બાજુ રસ ચાલુ છે. મફતમાં ઓર પડી જાય તો મજા આવી જાય. તો મફત ખાવાનું તો આપણે જો મફતમાં ખાઈએ છીએ યાર. તો જો હવે
બાના જોડે થોડી ચર્ચા કરી માથાકૂટ કરીએ ગાળો ખાઈએ બે ત્રણ હો માથા શું છે સારું છે તાવ આવ્યો કહું ના નહીં આવ્યો તાવ હા તાવ નહીં આવતો કોઈ દાર પૈસા આલવાના તાવ આવવા તો રખી ને ના આવે એવું તો કોઈ આપતો નહીં કોનો કે તાવ આવી જાય એવું તો કાટો સારું આ તો હતો નહીં આયા હોલ ગયો ને બીજા આગળ છે બજો કહીએ હા લાયા તો પૈસા પૈસા નહીં હોય તો બાકી એવું ના કરાય આ જેવો સાયરો બોલે ગમનભાઈ ના લાવવા પણ ગમનભાઈ કો ₹1 નહીં લાયા બરાબર તમારે પૈસા લાયા તો હાથ કરજો હા ગોટા તારા ગોટા ખાવાથી જ કોમ ને પૈસાથી શું મતલબ છે ગમનભાઈ મારા બેટા તમે તો ગઈ રહ્યો અરે આ તો ગઈ રહ્યો ગાડા વાળા ખબર નહીં પેલી વાર્તા છે પૈસા એમના જોડી હોય બધું ધન ખાશું બધું હોય શું કે વાત છે ને આપણા જોઈ કોઈ ના હોય તો જો આ તો બાન બા બધા આવ્યો છે જો અને રસ બની ગયો તૈયાર ઠંડો હેમ જો અને પી નાખ્યા મફતમાં પીવાનો પૈસા નહીં હાલવાના આપણે અલે પૈસા તો હાલવાના પણ મેં તો હાલવા વાળો હાલશે આ તીપાલ ને બધો હાલશે બાન બા જો ગરમા ગરમ રસ અલે ગરમા ગરમ ને ઠંડો રસ રમણભાઈ આ તો બધી ભૂલ પડે તો મિત્રો જો આપણે નીકળ્યા હતા દર્શન કરવા માટે 2-3 જગ્યાએ દર્શન કરાયા મળ્યા પણ દર્શન કરાયા તમને અને વર્ત એવું થયું કે આપણે ઠંડુ કરવું હતું તો ઠંડુ કર્યું છે રસ અને રસ બસ પીધો છે અહીંયા પીધો ને એટલે પીવાનો બાકી છે હજી અને જો તમારે પીવું હોય તો આપજો વિસનગર પામોલવાળા રોડ ઉપર બરાબર સરસ એવો રોડ મળે છે અને આપણે તો પીએ છીએ હજી આવ્યું નહીં આવશે તો આના વાત છે અને જો અહીંયા એકલા રસ પીવા માંડ્યા આમાં બેના તો સંભાળતા જ નહીં બાના બેના એકલા તીપાલ આવું ના ચાલે તીપાલ એકલા ના હોય તીપાલ તીપાલ સમજે છે દીપુ ઓય અલ્યા જોતા તીપાલ તો કોનો થઈ ગયો પતી જાય એવું કે હારે બાજુ ગમન પી જાય કે તમે પીવો અરે એમ કે આજે ખાલી તો લઈ લો આ તો લઈ લે અને બા લગે અલે યાર ગમે આ તો શું ખબર આ તો પ્રેમથી પાવન પાછા પૈસા એટલે પૈસાનું પૂછવા દે પૈસા છે ને તો આઠું કરું ને કે પૈસા હાલ તો પાછું ઓહો જોરદાર એક પેલા મારા મિત્ર આવી ગયા બરોબર મિત્રો બરોબર આવો અરે લે જલ્દી રસ પી લે જલ્દી આવો કેમ છો મજામાં ગમનભાઈ કો તમારે જોયા વિડીયો વિસનગરમાં જોયા ને હા જબ્બર કામ થઈ ગયું મારું જબ્બર ખરા જો એકદમ વિડીયો મસ્ત હો હારું યાર આ 4-5 ગ્લાસ ના પૈસા આપી દે જલ્દી ફટફટ એટલે મોરું કરે કે આલી દી હેડો અરે આવો બંકા ખરો હો ભાઈ સાચી વાત ગપ્પો નહીં મારતા તમારા માટે હું આલી દઉં તો જો મિત્રો આપણે અહીંયા ભાઈબંધ મળી ગયા હતા પૈસા આપવાની વાત કરી પી લો હું પાવું પી લો આપો ભાઈ કેમ છો કાકા કે કોમના ગુંચડી ગુંચડી ના છો તો મને થોડું ઓછું હમણાં પાછું ઓળખા છે તો છે ભાઈ ઓળખા અરે ભાઈ કેમ છો મજામાં છો ને મજા અને પીવા ભાઈ રસ બસ ઠંડો હો ગરમીના જોરદાર રસ બનાવ્યો છે પૈસા આપવાના કે પછી હું આપી દઉં હા તમે મારા આપી દો તો મજા આવી ગઈ તમે નહીં આપતા દાદા મારી જેવા જ લાગે ગમે પે ફસાઈ જાઓ તમે કશું ના ફસાય દાદા પૈસા આલવાના તમે જો અને દાદા ના આલતા અરે ભાઈ આપી દેવાના પૈસા આપી દેજો પાછા ગમે ભાઈ તમને દિયો મળવા આવે એ તમને પૈસા અરે એ તો ભાઈ બનશે એટલે આપા હતો ચિંતા ના કરતો હું લઈને આવ્યો પૈસા પેલા 200 કાઢ્યા હતા વિડીયોમાં આવ્યા હતા ખબર ડાયરેક્ટ કારા અલ્યા લોચા પડે ગમે ભાઈ ઓળખી જા તૈન ગોતીજી વાળા તૈન ગોતીજી વાળી નોટ એ કે ના બરાબર ને ડાયરેક્ટ કરી તું કમિશન આવ સીધું આ તો આવું છે ગમે કેવા છે ખબર ગમે તે બેઠો એટલે ગમે તેનું કામ કરી દે યાર કપટી વગાડી શરબત પીવો શરબત તો પીવાનો જ છે કે હજી બીજો પીવાનો તો મિત્રો જો આપણે રસ પીવા માટે આવ્યા હતા દાદા મજામાં છો ને મજામાં મિત્રો જો દાદા અંકા થોડી મજાક મસ્તી કરે ઉંમરવાળા છે પણ આપણે તો કટેવત ખબર છે ને કે આપણે કોમેડિયન છીએ એટલે આપણે કોમેડી જેવું રહેવાનું તો દાદા ઓફ કરી દો આ તો ઓમ કરી દો હા કરી દો બસ તો મારા ગુંજરીના ભાઈઓ તમે કોમેન્ટ કરજો દાદાનું શું નામ છે મારે ત્યાં નહીં પૂછું ગોવિંદભાઈ ઓહો ગોવિંદભાઈ મારા પપ્પાનું નામ ગોવિંદભાઈ હા રાશિ હારી મળ્યો મને
પછી આ બીજા ભાઈ છે જો ચેક કરી લેજો ભાઈ આ ભાઈનું નામ છે કોમેન્ટ કરજો તમારા ગુંચરી વાળા હોય તો એમને મોકલી દેજો વિડીયો બરાબર તો જો રસ પીવા માટે આવ્યા હતા અને આ તિપાલ છે ઓ તિપાલ રસ પીધો ને હા તો પીધો મિત્રો સરસ એવો રસ હતો તો વિડીયોમાં બની રહેજો જય માતાજી